તો 2000 થી વધારેના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ અંગે કેન્દ્ર સરકાર સંસદમાં નવું બિલ લાવશે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અંગે કેન્દ્ર સરકાર સુધારા વિધેયક લાવશે. 2000 થી વધારેના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો સરકારનો પ્રસ્તાવ. તો કેન્દ્ર સરકારના નવા સુધારા બિલનો વડોદરાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. નાના વેપારીઓ માટે આ બિલ નુકસાનકારક હોવાનો દાવો કર્યો. તો વેપારીઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા અને હવે ચાર્જ વસૂલવો અયોગ્ય હોવાનું વેપારી કહી રહ્યા છે. એ પણ કહ્યું, ગ્રાહક પાસેથી વેપારી ચાર્જ નહીં વસૂલી શકે એટલે વેપારીએ ચાર્જ ભોગવવો પડશે. કેટલાક વેપારીઓએ સરકારના નવા બિલને આવકાર્યું છે. તો બેંકને ફાયદો કરાવવા માટે સરકાર બિલ લાવી રહી હોવાનો દાવો તેમણે કર્યો. બિલ આવવાની તૈયારી છે, પણ આના આવવાથી નાના વેપારીઓને નુકસાન જશે. આનો સરકાર લાવવાનો એક જ હેતુ હતો કે બેંકોને આના લીધે નુકસાન જતું હતું. બેંકો પાસે ઘણી બધી ઇન્કમ છે. બેંકો કરોડો અબજો રૂપિયા ધીરધારમાં આપે છે. એમના વ્યાજની એમને ઘણી બધી આવક છે. આટલી નિઃશુલ્ક વસ્તુ માટે બેંકોએ સરકારને ના કહેવું જોઈએ અને સરકારે પણ બેંકોની વાત ના માનવી જોઈએ. મારું એવું માનવું છે કે બેંકોને નુકસાન જાય છે, એટલા માટે બેંકોએ આગ્રહ કર્યો છે કે આ યુપીઆઈ સિસ્ટમે એમડીઆર એક્ટ પાછો લાવો. આમાં બીજી વસ્તુ થશે કે બેંકોને ફાયદો કરવામાં નાના વેપારીઓને તો નુકસાન જશે, પણ જે નાનો વેપારી યુપીઆઈ પેમેન્ટ લેવા ટેવાઈ ગયો છે એ વેપારી હવે કદાચ રોકડા લેતો જશે તો જે મોદી સરકારનું સપનું હતું કેશલેસ ભારત, આ ફરી એક વખત 2 નંબરના વ્યવહારો વધવાની પૂરેપૂરી શક્યતા છે. આને લેવો જોઈએ એનું કારણ એક જ છે. હું એમાં મંતવ્ય સહમત આપું એટલા માટે છે કે ઘણા બધા એવા ટ્રાન્ઝેક્શન છે હવાલા રૂપે થાય છે. એક જમાનામાં જેવી રીતે કે પોસ્ટથી આપણે પૈસા મની ઓર્ડર ને બધું કરતા હતા, જે હવે બધું બંધ થઈ ગયું ને જીપેથી જાય છે. બાર બારું 2 નંબરમાં પતી જાય છે. એ બધું સિસ્ટમ પર બંધ આવે અને સરકારને એની રેવન્યુ જનરેટ કરવી જોઈએ. મારા હિસાબે સરકાર ટેક્સ લે અને 0 લેવલથી જ લે એ વધારે સારું. એની સામે સરકારે કોઈ પણ રીતે યા જીએસટીમાં બાદ યા તો ઇન્કમ ટેક્સમાં મોટી માફી આપવી જોઈએ. અમારા નફામાં પાછો બીજો અમારે કાપ. અમે આના માટે તો પેલા ક્રેડિટ કાર્ડના મશીનો બધા બંધ કરી દીધા, કારણ કે મશીનનું ભાડું અમારે આપવાનું, મશીનમાં ચાર્જ આપવાનો, ક્રેડિટ કાર્ડનો ચાર્જ અલગ અને ડેબિટ કાર્ડનો ચાર્જ પણ અલગ લાગતો હતો. જેથી અમે કાર્ડ બધા બંધ કરી દીધા લેવાના. ભાઈ યુપીઆઈ આપો કાં તો કેશ આપો. તો કસ્ટમર આનાથી ટેવાઈ ગયા છે. તો આ વસ્તુ એકચ્યુઅલી સદંતર ખોટી છે. તમારે ચાર્જ લગાવો તો મોટા ટ્રાન્ઝેક્શન પર લગાવો. જે 50,000ની ઉપર જે ટ્રાન્ઝેક્ટ કરતો એના પર તમે ચાર્જ લગાવો, અમને કોઈ વાંધો નથી. પણ નાનો વેપારી આમાં મરી જાય બિચારો.